ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આજે કયો વાર? શનિવાર નહીં, આનંદદાયી શનિવાર. હે, આનંદદાયી શનિવાર. જો આજે આનંદદાયી શનિવારમાં આપણે એક સરસ મહાવરો કરવાના છીએ કે અહીંયા ટીચરે શબ્દો લખ્યા છે પણ વચ્ચે વચ્ચે અમુક અક્ષરો છોડ્યા છે. તો તમારે શું કરવાનું છે? એ જે અક્ષરો જે છોડ્યા છે ત્યાં એક કોઈ પણ મૂળાક્ષર લખીને એ શબ્દ પૂરો કરવાનો છે. આવડશે? પાક્કું? ઓકે, તો ચલો પહેલું કોણ આવશે? અરે આ તમે તો ઊભા થઈ ગયા. હે, ચલો ફટાફટ ઊભા થશે હો બધા. સરસ, ચલો આગળ. વેરી ગુડ. ચલો બેટા ત્રીજું કોણ આવશે? જેને લખવું હોય ફટાફટ ઊભા થઈને આવી જાય. વેરી ગુડ. ચલો જલ્દી. આ તો બધાને આવડે હો, આજે કોઈ બાકી ના રહેવું જોઈએ. સરસ. હું ગમે તેને પૂછીશ કયો શબ્દ બનાવ્યો. કયો બન્યો બેટા? અરે વાહ, સરસ. ચલો આગળ. આહા, ચલો આગળ. તમે ઊભા થશો અલીફિયા? અરે વાહ, ચલો થોડું ઘાટું લખજો હો, દેખાય એટલે. ઉમેરા. ઉમેરા બેટા કેમ યુનિફોર્મ નથી પહેર્યો આજે? હા, કયો શબ્દ બન્યો બેટા? અરે વાહ, ચલો આગળ. સરસ. ચલો ચલો. આહા, સરસ. કાતર. સરસ. કયો બન્યો શબ્દ? પ્રવાસ. ચલો આગળ. કયો શબ્દ બન્યો? કાગડો. ચલો આગળ. કયો બન્યો શબ્દ? વેરી ગુડ. ચલો ભાઈ, હવે આ બધા છે ને આકારો છે હો. છેલ્લે એમ તો ઘણા બધા બને પણ આપણે આકારો લખવાના છે. હા, એ હે લખો લખો. શું લખ્યું? હા બોલો. હા, બહુ ઉતાવળ. હવે લાસ્ટ છે. સરસ. શંકુ. સરસ. હવે મને એમ કહો કે આ જે ચોરસ છે એમાં હજુ પણ બીજા શબ્દો બની શકે છે. શું બને અહીંયા? આની જગ્યાએ બીજું શું લખી શકાય? સરસ. પછી ઓકે, ક્લેપ કરો બધા.